હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું દૂધીના એકદમ સ્વાદિષ્ટ એવા મૂઠિયા, જે તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને રાત્રે ડિનરમાં પણ લઈ શકો છો. તો તેના માટે આપણે જોઈશે ઘઉંનો લોટ, બાજરાનો લોટ, ચણાનો લોટ, દૂધીના ખમણ એ વધેલા મઠ લીધા છે. તે તદ્દન ઓપ્શનલ છે. ત્યારબાદ આપણે ખારું અને તેલ મિક્સ કરીને લઈશું. ત્યારબાદ જોઈશે આદુ લસણ મરચાંની પેસ્ટ. હવે આપણે ઘઉંના લોટમાં એક વસ્તુ બધું નાખી લઈશું. સૌપ્રથમ ચણાનો લોટ નાખીશું, ત્યારબાદ તેમાં બાજરાનો લોટ નાખીશું, ત્યારબાદ આપણે તેમાં દૂધીનું ખમણ નાખીશું, ત્યારબાદ મઠ નાખીશું, તેલ અને ખારો જે મિક્સ કરી લીધા છે તે આપણે લઈશું અને લાસ્ટમાં આપણે નાખીશું તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ. ત્યારબાદ તેમાં આપણે મરચું પાવડર એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું અને મીઠું એડ કરીશું. ત્યારબાદ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી થોડું પાણી નાખી અને તેમાં એક કઠણ લોટ બાંધી લઈશું. લોટ બંધાઈ જાય એટલે પાછું આપણે તેમાં થોડું તેલનું મોણ લઈશું અને એકદમ સરસ રીતે તેને મસળી લઈશું. ત્યારબાદ આપણે એક ચાણી લઈ તેને તેલથી ગ્રીસ કરી લઈશું અને લોટને મૂઠિયાના શેપમાં આપણે તેમાં રાખી દઈશું. ત્યારબાદ તપેલામાં પાણી ગરમ કરી તેમાં ચાણી રાખી દઈશું અને માથે વજન રાખી દઈશું ઢાંકીને. 10-15 મિનિટ પછી આપણે જોઈશું કે આપણા મૂઠિયા ચડી ગયા છે કે નહીં. તો મૂઠિયાને આપણે તેમાં છરી નાખી અને જોઈ લઈશું. જો લોટ ન ચોટતો હોય તો આપણા મૂઠિયા રેડી થઈ ગયા છે. ત્યારબાદ આપણે તેના નાના પીસીસ કટ કરી લઈશું. આપણા મૂઠિયાના નાના પીસીસ કટ થઈ ગયા છે. હવે તેને તેલમાં વઘારી લઈશું. તેલ આવી જાય એટલે આપણે તેમાં રાઈ નાખીશું, ત્યારબાદ હિંગ નાખીશું અને ત્યારબાદ આપણે કટ કરેલા તેમાં મૂઠિયા નાખી દઈશું અને લાસ્ટમાં તેમાં તલ, ખાંડ અને કોથમીર નાખીને એકદમ સરસ રીતે આપણે તેને હલાવી લઈશું. તો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ એવા દૂધીના મૂઠિયા.